તો આજે તો બહુ મોડો ઉઠ્યો ને મોબાઈલમાં જોયું તો 6:33 થઈ એટલે સીધો ભાગ્યો નાવા ના જઈને ફ્રેશ થઈ ગયો ને મમ્મી પપ્પાને જોયું તો એ લોકો નાસ્તો કરતા હતા. મારી રાહ ના જોયું કારણ કે હું લેટ થઈ ગયો, પણ પછી હું બી સીધો ભાગ્યો રસોડામાં. મસ્ત તેલવાળી રોટલી મળી ગઈ એટલે રોટલી દૂધ અને ખારી હતી એટલે ફટને નાસ્તો કરી લીધો સીધો પડી ગયો સાઈડ પર. પણ પછી મને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ ગઈ. પાન મસાલા 5 રૂપિયાની દરરોજ લઈ જાઉં છું. ના હારામેની ચોકલેટ મસ્ત ચોકલેટ, સારી કંપનીની ચોકલેટ છે. પછી વેપાર થશે એમ કરીને ડોહો મને ઉલ્લુ બનાવતો હતો, પણ સીધો હું ભાગી ગયો સાઈડ પર ને પછી માલ બનાવ્યો. કારીગરો ટાંકી ઉતરી પડ્યા અને ફટાફટ પ્લાસ્ટર મારી દો. પાછા અમે આવી ગયા ઘરે. ઘરે આવીને અમે ગોદડી સીવવા લાગી ગયા, કારણ કે અત્યારે અમારા ઘરમાં ગોદડીઓ સીવવાનું કામ ચાલે છે સાંજે. તો પછી મસ્ત ગોદડીઓ સીવી લીધી અને પછી ખાવા બનાવી દીધી. પપ્પાએ ટામેટા વાળી નાખ્યા, મમ્મીએ શાક બનાવી નાખ્યું. પછી વઘારવાનો વારો મારે આવ્યો. મેં મસ્ત દાળ બનાવી દીધી. પછી શું દાળ ભાત ખાઈ લીધું.